નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે સોની અને જી એન્ટરટેનમેન્ટ વચ્ચે જે ડીલ થવાની હતી એના વિશે। તો આપણે વાત કરીએ કે આ ડીલ વિશેની એક મહત્વની અપડેટ આવી રહી છે, એના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરીએ કે સોની ગ્રુપે સત્તાવાર રીતે જી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડને જણાવ્યું છે કે તેઓ પોતાના ભારતીય એકમને તેમની સાથે મર્જ કરવાની યોજનાને રદ કરવા પર વિચાર કરી રહ્યા છે। બ્લૂમબર્ગે સોમવારે 22 જાન્યુઆરીના રોજ એક રિપોર્ટમાં આ અંગે જાણકારી આપી છે કે તેની સાથે જ પહેલા 2 વર્ષોમાં બંને કંપનીઓની મર્જર વચ્ચેની લઈને ચાલુ તમામ પ્રયત્નોને અંત આવી ગયો છે। જી એન્ટરટેનમેન્ટ માટે આ એક ઝટકો હોઈ શકે છે, ગત કેટલાક સમયથી પડકારોનો સામનો કરી રહ્યું છે। રિપોર્ટ પ્રમાણે જાપાનની દિગ્ગજ એન્ટરટેનમેન્ટ કંપની સોનીએ સોમવારે જી એન્ટરટેનમેન્ટને ટર્મિનેશન લેટર મોકલ્યો છે અને તે જ દિવસમાં ગમે ત્યારે સ્ટોક એક્સચેન્જને પણ સૂચના આપી શકે છે। એટલે કે જે જી એન્ટરટેનમેન્ટ અને સોની ગ્રુપ વચ્ચે મર્જર થવાની ડીલ ચાલતી હતી એ કેન્સલ કરી છે સોની ગ્રુપે। આના વિશે આપણે વધારે માહિતી જોઈએ। બ્લૂમબર્ગની તરફથી આપેલી જાણકારી પ્રમાણે સોનીએ મર્જરની કરાર સંબંધિત શરતોને પૂરી નહીં કરવાનું ટર્મિનેશનનું કારણ જણાવ્યું છે। સૂત્રો પ્રમાણે બંને વચ્ચે જીના હાલના સીઈઓ પુનિક ગોયેકની ભૂમિકાને લઈને મતભેદો હતા। એટલે કે જે જી એન્ટરટેનમેન્ટના હાલના સીઈઓ છે પુનિક ગોયેકની ભૂમિકા જે છે એના વચ્ચે લઈને મતભેદો હતા, જેના કારણે સોની કંપનીએ કરાર પૂરો નથી કર્યો। બંને કંપનીઓ વચ્ચે પહેલા આ વાત પર સહમતિ હતી કે મર્જર બાદ બનનારા નવા એકમની આગેવાની પુનિક ગોયેકના કરશે। જોકે હવે સેબી તરફથી પુનિક ગોયેકના કેટલાક એક્શન સંબંધિત તપાસને જોતા સોની આ વાત માટે તૈયાર નથી। એટલે કે જે જીના સીઈઓ છે પુનિક ગોયેકના, એમના ઉપર સેબીએ થોડું એક્શન લીધું, જેના કારણે સોની અત્યારે એના જે પહેલા કરાર કર્યો હતો એના ઉપર કાયમ નથી। બંને દિગ્ગજોની વચ્ચે મર્જર ડીલ તૂટવાનું મોટું કારણ માનવામાં આવી રહ્યું છે। જો આ મર્જર થઈ જાત તો જી અને સોની લગભગ $10 અબજ વેલ્યુએશન વાળી એક વિશાળ મીડિયા કંપની બની જાત, જેની પાસે નેટફ્લિક્સ અને એમેઝોન જેવા ગ્લોબલ દિગ્ગજોને ટક્કર આપવાની તાકાત હોત। પણ અત્યારે હાલ એવું લાગી રહ્યું નથી કે આ મર્જર થઈ શકે છે। જો મર્જર થઈ ગયું હોત તો બહુ મોટી મીડિયા કંપની બની જતા જી અને સોની। જાણકારી અનુસાર સેબીએ ગયા વર્ષે જૂનમાં આરોપ લગાવ્યો હતો કે જી તેના ચેરમેન સુભાષ ચંદ્ર સંબંધિત ખાનગી ફાઇનાન્સિંગ ડીલને છુપાવવા માટે લોનની રિકવરીના સંદર્ભમાં નકલી દાવો કરી રહ્યું છે। માર્કેટ રેગ્યુલેટરે પોતાના ઇન્ટરિમ ઓર્ડરમાં ચંદ્રા અને તેમના પુત્ર ગોયનકાને પોતાના પદનો ખોટો ઉપયોગ કરવા અને ફંડની હેરાફેરી માટે આરોપી ગણાવ્યા હતા। તેના કારણે બજાર નિયામક પુનિત ગોયનકાને કોઈપણ લિસ્ટેડ કંપનીમાં એક્ઝિક્યુટિવ કે ડિરેક્ટર પોઝિશન લેવા પર રોક લગાવી દેવામાં આવી હતી। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી સોની અને જી એન્ટરટેનમેન્ટ વચ્ચે જે ડીલ થવાની હતી જે કેન્સલ થઈ ગઈ છે। આનું અસર આપણને આવતીકાલે આ કંપનીના શેર ઉપર પણ, એટલે કે જી એન્ટરટેનમેન્ટના શેર ઉપર પણ જોવા મળી શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી તમે ગુજરાતીમાં જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી પર દબાવી દેજો।